કચ્છ સૌરાષ્ટ્ર અને ગુજરાતના તમામ આરોગ્ય કર્મચારીઓ આજે એક સાથે હડતાલ પર ઉતરી જતા સેવા પાંગડી બની હતી। તમામ જિલ્લા મથકે આજે આવેદનપત્ર પાઠવવાના કાર્યક્રમનું પણ મહાસંઘે એલાન કર્યું હતું। ગાંધીનગરમાં સૂત્રોચ્ચાર અને દેખાવના કાર્યક્રમો યોજાયા। હવે જોઈએ ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે.કે. પટેલનો એક વિસ્તૃત અહેવાલ। રાજ્યભરના આરોગ્ય કર્મચારીઓ આજથી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી જતા સેવા પાંગડી બની હતી। ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘે હડતાલનું એલાન આપ્યું હતું। તમામ જિલ્લાઓમાં આજે સવારે 10:30 કલાક કે એકી સાથે આવેદનપત્ર આપી અચોક્કસ મુદતની હડતાલનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે। જે અનુસાર કચ્છ સૌરાષ્ટ્ર અને ગુજરાતના તમામ જિલ્લાઓમાં આજે આવેદનપત્ર પાઠવવાના કાર્યક્રમો યોજાયા હતા। રાજ્યભરના 25,000થી વધુ કર્મચારીઓ એક સાથે અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી ગયા છે। કર્મચારી એકતા જિંદાબાદના આજે સૂત્રોચ્ચાર તમામ જિલ્લા મથક પર કરવામાં આવે છે। ખાતાકીય પરીક્ષા રદ કરો, ટેકનિકલ ગ્રેડ પેની માંગ મંજૂર કરવાની માગણી સાથે આરોગ્ય કર્મચારીઓ આજે અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી ગયા હતા। ગ્રેડ પેની માગણી 5 વર્ષથી પેન્ડિંગ છે। મેલેરિયા, ડેન્ગ્યુ, ધાત્રી માતા, સગર્ભા માતા, નાના બાળકોનું રસીકરણ જેવી આરોગ્ય સેવાઓ પર આજે હડતાલના કારણે અસર પડી છે। દવાખાનામાં પણ સેવા પાંગડી બની હોવાની વાત જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખ કિરીટસિંહ ચાવડાએ આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવી હતી। મુદ્દા હતા અને જનરલની હડતાલ પડી। અમારા આરોગ્ય કર્મચારીઓના પંચાયતના જે આરોગ્ય કર્મચારીઓ છે એ છેલ્લા 5 વખતથી હડતાલો કરી છે, પરંતુ અમારા જે મુખ્ય પડતર પ્રશ્નો છે કે અમારા ગ્રેડ પેનો પ્રશ્ન છે, હજુ એનો આજ દિન સુધી ઉકેલ આવેલ નથી। અમે આના અગાઉ 5 તારીખે માસ સેલનું આયોજન કર્યું હતું, માસ સેલ આપી હતી, તેમ છતાં પણ અમને કોઈ પણ જાતનો ન્યાય કે કોઈ મિટિંગ મળી નથી। એટલે અમે આજે આ ચોક્કસ મુદતની હડતાલનો કાર્યક્રમ આપ્યો છે। ગુજરાતના 25,000થી વધુ કર્મચારીઓ 33 જિલ્લાના તમામ પંચાયતના 4 કેડરના કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતર્યા છે। કઈ સેવાઓને અસર પડશે? ગુજરાત રાજ્યમાં જે ગ્રામ્ય કક્ષાની જે સેવાઓ છે, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કક્ષાએ મળતી અને અમારા કર્મચારીઓ ઘેર ઘેર જઈને લોકોને જે પ્રાથમિક સેવાઓ આપે છે, એમાં મુખ્યત્વે રસીકરણની કામગીરી, મેલેરિયાની કામગીરી, રોગચાળાની કામગીરી, ડિલિવરીની કામગીરી, આ બધી જ કામગીરી ગ્રામ્ય લેવલે અસર પડશે। ઓકે।